માંજલપુર વિસ્તારના મોટા ગજાના એક બિલ્ડરના પુત્રના લગ્નમાં મહેમાનોને નાની બોટલમાં ભરીને દારૂ પીરસાયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા હતા। ત્યારબાદ પીસીબી પોલીસે મકરપુરા વિસ્તારમાં સપાટો બોલાવીને 3 અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી। વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં છુપી રીતે દેશી તથા વિદેશી દારૂનું બુટલેગરો દ્વારા વેચાણ કરવામાં આવતું હોય છે, ત્યારે પીસીબી સહિતની એજન્સીઓ અને સ્થાનિક પોલીસ અવારનવાર દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે। તેમ છતાં તાજેતરમાં માંજલપુર વિસ્તારના મોટા ગજાના બિલ્ડરના પુત્રના લગ્નનું એક પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું હતું, ત્યારે લગ્ન પ્રસંગમાં આવેલ મહેમાનો પૈકી પીનાર શોખીનો માટે બિલ્ડર દ્વારા દારૂની વ્યવસ્થા કરાઈ હતી। દારૂની નાની બોટલોમાં ભરી રેડી ટુ ડ્રિંકના રૂપમાં મહેમાનોને પીરસાયો, ત્યારે મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ ભરવામાં આવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધીના સરેઆમ લીરે લીરા ઉડી ગયા। ત્યારબાદ એક્શનમાં આવેલ પીસીબી મકરપુરા ગામ કોઠિયા ફળિયામાં રહેતો ગુલાબસિંહ ઠાકોર તથા તેના દીકરો સન્ની ઠાકોર પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં પણ તેઓની પ્રવૃત્તિ ચાલુ છે તેવી માહિતી મળતા આ જગ્યાએ પીસીબી રેડ કરતા મકાનમાં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે ગુલાબસિંહ દોલાસિંહ ઠાકોર ઝડપાયો હતો, જ્યારે સન્ની ઠાકોર ઝડપાયો ન હતો। ત્યારથી ₹5,000નો દારૂનો જથ્થો કબજે કરાયો હતો। બીજા બનાવમાં મકરપુરા ગામ રાણમુક્તેશ્વર મંદિર પાસે વલ્લભ કોલોની મકાન નંબર D/372માં રહેતો આસિફ અલાઉદ્દીન શેખને ત્યાંથી ₹21,000ના દારૂ સાથે તેને દબોચી લીધો હતો। તરસાલી સોમનાથનગરમાં રહેતો પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ, મકરપુરાના દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સ પાસે રાઠોડવાસમાં રહેતો રાજેશ ઉર્ફે નાથક બજાણિયાને દારૂનો જથ્થો આપી તરસાલી અયોધ્યા ટાઉનશીપની બાજુના ખુલ્લા ગ્રાઉન્ડમાં બેસાડી વિદેશી દારૂનું વેચાણ કરાવે છે તેવી બાતમી પીસીબીને મળતા ત્યાં પણ રેડ કરીને જયેશ ઉર્ફે નાયક ભાઈલાલ બજાણિયાને પકડી પાડ્યો હતો, જ્યારે પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ અને પરેશ પટેલ પકડાયા હતા। સ્થળ પરથી ₹42,000નો દારૂ, મોબાઈલ અને રોકડ રકમ મળી 56,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો। વહેલી સવારે જે વિડીયો વાયરલ થયો હતો અને જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે જાણવાજો દાખલ કરવામાં આવી। વિડીયો કઈ જગ્યાનો છે, કોને પ્રસંગનો છે અને કઈ બનાવ છે, ક્યારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે। જે બાબતે ક્રાઇમના માણસો, પોલીસ સ્ટેશનના માણસો અને જેની એલસીબીના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છે। વિડીયોમાં દારૂની બોટલો થોડી દેખાઈ રહી છે, થોડી પ્લાસ્ટિકની બોટલો દેખાઈ રહી છે, પણ કઈ જગ્યાનો બનાવ છે, શું છે તે ક્લિયર થઈ નથી રહ્યું, એટલા માટે જાણવા લેવામાં આવ્યું છે અને તે આધારે તપાસ કરવામાં આવી રહી છે।